નમસ્કાર મિત્રો, જીકે ઇન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું ગુજરાતના પંચાયતી રાજ વિશેના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે દરેક સરકારી પરીક્ષાઓમાં પૂછાય છે। તો ચાલો શરૂ કરીએ। ગુજરાતનું પંચાયતી રાજ 50 આઈએમપી પ્રશ્નો। 1. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી? જવાબ છે રાજસ્થાન, નાગોર જિલ્લો। 2. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કઈ તારીખથી થયો હતો? જવાબ છે 1 એપ્રિલ 1963। 3. ગુજરાતમાં પંચાયતી રાજ માટે કઈ સમિતિની ભલામણો સ્વીકારવામાં આવી હતી? જવાબ છે જીણાભાઈ દરજી સમિતિ। 4. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો? જવાબ છે 73મો બંધારણીય સુધારો। 5. ગ્રામ પંચાયતની સ્થાપના કરવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે? જવાબ છે કલમ 40। 6. ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવે છે? જવાબ છે સરપંચ। 7. ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? જવાબ છે તલાટી કમ મંત્રી। 8. ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? જવાબ છે 8। 9. સરપંચ પોતાનું રાજીનામું કોને આપે છે? જવાબ છે તાલુકા વિકાસ અધિકારી TDO। 10. તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? જવાબ છે તાલુકા વિકાસ અધિકારી TDO। 11. જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવાય છે? જવાબ છે જિલ્લા વિકાસ અધિકારી DDO। 12. ગ્રામસભા વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળવી જોઈએ? જવાબ છે 2 વાર, ગુજરાતમાં 4 વાર ફરજિયાત છે। 13. ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ છે 21 વર્ષ। 14. પંચાયતોમાં મહિલાઓ માટે કેટલી અનામતની જોગવાઈ છે? જવાબ છે 50%, ગુજરાતમાં। 15. તાલુકા પંચાયતના પ્રમુખ પોતાનું રાજીનામું કોને આપે છે? જવાબ છે જિલ્લા પંચાયતના પ્રમુખને। 16. ગુજરાત પંચાયત અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો હતો? જવાબ છે 1993। ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક કોણ બોલાવે છે? જવાબ છે તાલુકા વિકાસ અધિકારી TDO। 18. પંચાયતોની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ છે 5 વર્ષ। જો પંચાયતનું વિસર્જન થાય તો કેટલા મહિનામાં ચૂંટણી યોજવી જોઈએ? જવાબ છે 6 મહિનાની અંદર। 20. ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે મતદાર યાદીમાં નામ હોવું કઈ કલમ હેઠળ આવે છે? જવાબ છે કલમ 243F। પંચાયતની બેઠકોની ફાળવણી અને સીમાંકન કોણ નક્કી કરે છે? જવાબ છે રાજ્ય ચૂંટણી પંચ। નગરપાલિકા માટે કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો? જવાબ છે 74મો બંધારણીય સુધારો। પંચાયતોને નાણાકીય સહાય માટે કયું પંચ ભલામણ કરે છે? જવાબ છે રાજ્ય નાણાં પંચ। જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ છે જિલ્લાના પ્રભારી મંત્રી। પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રની ચકાસણી કોણ કરે છે? જવાબ છે ચૂંટણી અધિકારી RO। ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ છે સરપંચ। પંચાયતનો વિષય કઈ યાદીમાં આવે છે? જવાબ છે રાજ્ય યાદી। કયા રાજ્યમાં પંચાયતી રાજની 4 સ્તરીય વ્યવસ્થા છે? જવાબ છે પશ્ચિમ બંગાળ। પંચાયતો માટેનું ભંડોળ ક્યાંથી મળે છે? જવાબ છે સરકારી ગ્રાન્ટ અને સ્થાનિક વેરા। ગુજરાતમાં પંચાયત દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ છે 19 ફેબ્રુઆરી, જીણાભાઈ દરજીનો જન્મદિવસ। પંચાયતી રાજ દિવસ રાષ્ટ્રીય ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 24 એપ્રિલ। કઈ સમિતિએ ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી? જવાબ છે બળવંતરાય મહેતા સમિતિ। અશોક મહેતા સમિતિએ પંચાયતી રાજના કેટલા સ્તરની ભલામણ કરી હતી? જવાબ છે 2 સ્તર। પંચાયતોના હિસાબોનું ઓડિટ કોણ કરે છે? જવાબ છે લોકલ ફંડ ઓડિટર। જિલ્લા પંચાયતની કુલ કેટલી સમિતિઓ હોય છે? જવાબ છે 7। સામાજિક ન્યાય સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ છે 5 વર્ષ। પંચાયતના સભ્યોને હોદ્દા પરથી દૂર કરવાની સત્તા કોની પાસે છે? જવાબ છે વિકાસ કમિશનર। ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ ક્યાં આવેલું છે? જવાબ છે ગાંધીનગર। પંચાયતોમાં SC અને ST અનામત કઈ કલમ હેઠળ છે? જવાબ છે કલમ 243D। કલેક્ટર અને પંચાયતો વચ્ચે કડીરૂપ હોદ્દો કયો છે? જવાબ છે જિલ્લા વિકાસ અધિકારી। ગ્રામ મિત્રની નિમણૂક કોણ કરે છે? જવાબ છે ગ્રામ પંચાયત। ગ્રામદાનનો વિચાર કોણે આપ્યો હતો? જવાબ છે વિનોબા ભાવે।
તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? જવાબ છે 16. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? જવાબ છે 32. ન્યાય પંચાયતની જોગવાઈ કઈ સમિતિએ કરી હતી? જવાબ છે અશોક મહેતા સમિતિ. લોકશાહી વિકેન્દ્રીકરણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે બળવંતરાય મહેતા. મફત કાનૂની સહાય આપવાની જોગવાઈ પંચાયતોમાં કઈ કલમ હેઠળ છે? જવાબ છે કલમ 39A. પંચાયતના સભ્યોના હોદ્દા પરથી અવિશ્વાસની દરખાસ્ત માટે કેટલા સભ્યોની સહી જોઈએ? જવાબ છે 50% સભ્યોની. ગુજરાતમાં પંચાયત અધિનિયમ 1993 મુજબ કયું પદ નાબૂદ કરવામાં આવ્યું? જવાબ છે જિલ્લા પંચાયત સેક્રેટરી. પંચાયતો માટે અલગ રાજ્ય ચૂંટણી પંચની જોગવાઈ કઈ કલમમાં છે? જવાબ છે કલમ 243K.